हेलो मित्रों, जय श्री कृष्ण बधाने। तो चलो आज આપણે જીરા ખારી બનાવવાની છે। તો સૌપ્રથમ આપણે મેંદાનો લોટ લઈ લઈએ અને તેમાં જરૂર મુજબ આપણે ઘીનું મોણ આપવાનું છે। તો આપણે ઘીનું મોણ આપી અને આપણે મુઠ્ઠી વારીએ તો લોટને એકદમ મુઠ્ઠીઓ વરે એવો લોટ આપણે કરવાનો છે। તો તમે જોઈ શકો છો આપણું મોણ સરસનું લાગી ગયું છે। તો હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટને બાંધી લઈએ। લોટને આપણે ઢીલોય નહીં અને કઠણ એવો મીડિયમ આપણે બાંધવાનો છે। રોટલીનો લોટ બાંધીએ ને એવો લોટ આપણે બાંધીશું। તો આપણે અંદાજે 1.5 વાટકી જેટલો આપણે મેંદાનો લોટ લીધો છે અને એમાં આપણે જરૂર મુજબ 1 ચપટી એટલું જીરું અને નમક નાખ્યું છે। તો હવે લોટને સારી રીતે આપણે મસળી લઈએ। તો હવે લોટને આપણે થોડી વાર માટે આપણે ઢાંકીને મેલી દઈએ અને એના લાંબા લાંબા ખેંચી અને એકદમ કોણપ લાવી દઈશું, જેથી આપણો લોટ એકદમ ચીકણો થઈ જાય। તો લોટને આપણે કણી અને સારી રીતે મેલી દઈએ થોડી વાર માટે। તો હવે આપણા લોટમાં સરસ કણપ આવી ગઈ છે। તો એને આપણે કણી અને હવે નાના નાના આપણે લુવા વારી લઈએ। તો એને નાના નાના લુવા વારી અને આપણે એની નાની સાઈઝની આપણે આછી એવી રોટલી વણવાની છે। તો તમે જોઈ શકો છો સરસની આપણી રોટલી વણાઈ અને તૈયાર થાય છે। તો આપણી રોટલી તૈયાર થાય તેને આપણે સાઈડમાં એક ડીશમાં મેલી દઈએ અને એ જ રીતે આપણે બીજી રોટલી પણ વણી લઈએ। ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે ગરમ કરવા માટે। તો આપણે 2 રોટલી વણાઈ જાય ત્યારે તેને આપણે ચારેય કોરથી આપણે થોડી થોડી સોરસ ટાઈપ કટ કરવાની છે, જેથી તે એક સરસ ચોખ્ઠું બની જાય। તો એની કિનારીઓ આપણે થોડી થોડી કટ કરી લઈશું અને એની ઉપર આપણે મેંદો અને ઘીનું બેટર લગાવશું। તો બેટર આપણે આછું આછું લગાવવાનું છે। જે આછું આછું બેટર લગાવી અને એની ઉપર આપણે થોડોક કોરો લોટ નાખવાનો। એક રોટલીમાં કોરો લોટને બેટર લગાવાઈ જાય તો તેની ઉપર આપણે એવી જ રીતે આપણે બીજી રોટલી કટ કરી અને એને પણ એની ઉપર આપણે ઢાંકી દેવાની છે। તો એવી રીતે આપણે બીજી રોટલીને પણ ઢાંકી દઈએ અને એની ઉપર પણ એવી જ રીતે થોડુંક બેટર લગાવી આપણે મેંદાના લોટ અને ઘીનું અને એની ઉપર આપણે કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈશું અને ઉપરની સાઈડની 2 બાજુ પ્રેસ કરી અને આપણે વાળી દઈશું। તો આપણે વારાઈ જઈએ પછી એને આપણે સારી રીતે પ્રેસ કરી ફરતી સાઈડ અને આપણે એને વણી લેવાનું છે। તો આવી રીતે જ કરવાથી આપણી એકદમ જીરા ખારી એકદમ સરસની પડવાળી બનશે અને એમાં સરસની જારી પડશે। તો આપણું પડ સરસનું વણાઈ ગયું છે। તો એને હવે એક સાકું લઈ અને આપણે કટ કરશું। તો એને સરખા માપથી આપણે કટ કરવાનું છે, જેથી એક સરખા ભાગ પડે।
તો બધા એક સરખા ભાગ પડી જાય ત્યાર પછી આપણે એને વચ્ચેથી કટ કરી લેવું. તો મિનિમમ આપણી 10 થી 12 ખારી એકસાથે બની જાય છે. તો તેને આપણે અલગ કરી અને એક ડીશમાં સાઈડમાં રાખી દઈએ. તો આપણે ખારીના પડ સરસના વણીને તૈયાર થઈ ગયા છે અને આપણું ગરમ પણ તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એને એક એક કરી અને મીડિયમ તેલમાં આપણે એને તળી લેશું. ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે, હાઈ ફ્લેમ પર આપણે તળવાનું નથી. તો એ ધીમે ધીમે એની રીતે એ ઉપર આવશે જેથી તે એકદમ ક્રિસ્પી બનશે. તો આપણી ખારી સરસની ધીમે ધીમે ઉપર આવવા લાગી છે. તો આપણે બધી ખારીને સારી રીતે આપણે પલટાવી અને આપણે એને તળી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણા ખારીના પડ સરસના જુદા પડવા લાગ્યા છે અને મસ્ત દેખાઈ રહી છે. તો આપણી ખારી એકદમ લાલ જેવી થાય બ્રાઉન કલરની ત્યાર પછી એને આપણે નીચે એક ડીશમાં લઈ લઈએ. તેવી જ રીતે આપણે બીજો કાણવો પણ આપણે તળી લેશું. તો આપણે 2 જ રોટલીને પડ વારી અને આપણે ખારી બનાવી છે. તો તમે જો ધારો તો 3-4 રોટલીના પડ કરી અને પણ બનાવી શકો જેથી તે વધારે એમાં પડ દેખાય. તો આપણી ખારી સરસની રેડી થઈ ગઈ છે. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરજો.